હિંમતનગર ખાતે આજે રાહુલ ગાંધીનો વિરોધ કાર્યક્રમ યોજાયો હતો। અમેરિકામાં રાહુલે આપેલા નિવેદનને લઈને રેલી અને ધરણા યોજાયા હતા। રાહુલ ગાંધી અમેરિકા ખાતે અનામત હટાવવા આપેલા નિવેદન વિરુદ્ધ સાબરકાંઠા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા અને જિલ્લા સંગઠન દ્વારા મૌન રેલી તેમજ ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હિંમતનગરના આંબેડકર સર્કલથી રેલી યોજાઈ હતી। ત્યારબાદ ટાવર ચોક ખાતે પૂર્ણ થતા ધરણા અને સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા સંગઠન તેમજ મહિલા મોરચા સહિતના ભાજપના અગ્રણીઓ જોડાયા હતા। રાહુલ ગાંધીના નિવેદનને વખોડી કાઢી માફી માંગવાની ઉગ્ર માંગ કરી છે। જો માફી નહીં માંગે તો આગામી સમયમાં જન આંદોલન છેડાય તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। કેસ ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। જે પ્રમાણે રાહુલજી વિદેશમાં જઈને ભારતની બદનામી કરે છે અને જે પ્રમાણે એમને પોતાને ખબર પણ નથી કે અનામત શું છે, એમના વડવાઓએ પણ અનામત માટે જે વિરોધો કર્યા છે એના કારણે તમે જોઈ રહ્યા છો કે જે ભારતનો જે વિકાસ થવો જોઈતો તો એ વિકાસ નથી થયો। પરંતુ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સરકારે આ છેલ્લા 10 વર્ષની અંદર તમે જોયું છે કે જે પ્રમાણે હરણફાળ ઓબીસી હોય કે એસટી એસસી માટે કે આદિવાસી હોય દરેક માટે કોઈને કોઈ રીતે ફાયદા થાય એના માટે કર્યું છે। અને રાહુલજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે આરક્ષણ દૂર કરીશું, એ તો શું, પરંતુ એમની પેઢીઓના પેઢીઓ આવશે તો પણ આરક્ષણ દૂર નહીં થાય એવી અમે એમને આ જાહેર જનતા રીતે અને ભારતની રીતે ચમકી આપીએ છીએ અને એમને કહીએ છીએ કે આ શબ્દો એમને પાછા લેવા પડશે અને માફી માંગવી પડશે। આવનારા સમયની અંદર જન આંદોલન દરેક તાલુકા, જિલ્લા અને રાષ્ટ્રીય લેવલે કરીશું અમે।